ગાંધીનગરમાં જીસીસીઆઈના નવચર્ચિત અધિકારીઓ છે તેમના હોદ્દેદારો સાથે મુખ્યમંત્રીએ બેઠક કરી। નવનિર્વાચિત હોદ્દેદારો જેમની સાથે મુખ્યમંત્રીએ બેઠક કરી છે, જીસીસીઆઈ પ્રમુખ અને સહિત અન્ય હોદ્દેદારો તેમની સાથે આ મુલાકાત કરવામાં આવી, જેમાં ઉદ્યોગોના પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવી છે। પ્રત્યેક રિજનલ ચેમ્બર દ્વારા નવી ઉદ્યોગ નીતિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્સ, જીએસટી અને જીઆઈડીસી આ તમામ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે। જીસીસીઆઈના નવનિર્વાચિત હોદ્દેદારો સાથે મુખ્યમંત્રીની આ બેઠક। આજે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના જે હોદ્દેદારો છે તેઓ આજે પહોંચ્યા હતા। મહત્વનું છે કે આજે સાંજે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની નવી ટીમ સ્થાપિત થવા જઈ રહી છે। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં તેઓ આજે શપથ લેવા જઈ રહ્યા છે। સાંજે એ પહેલા આજે ગાંધીનગર ખાતે આઉટગોઈંગ અને ઇનકમિંગ પ્રેસિડેન્ટ છે તેઓ પહોંચ્યા હતા અને તેમણે ખાસ બેઠક કરી હતી। ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના જે પૂર્વ પ્રમુખ છે એન્જિનિયર, તેમની સાથે સાંજે પૂર્વ પ્રમુખ થશે સંદીપભાઈ સાથે આપણે વાત કરીશું। સંદીપભાઈ, આજે મુખ્યમંત્રી સાથે બેઠક કરી, શું મુખ્ય વિષય રહ્યો? અમે મુખ્યમંત્રી જોડે ખાસ કરીને જે રિજનલ ચેમ્બર્સ છે અને રિજનલ એસોસિએશન્સ છે એ લોકોને મેળવ્યા, એના પ્રતિનિધિ પૂરા ગુજરાતથી આવેલા અને એમને ઉદ્યોગને આગળ વધારવા માટે જે નાના મોટા પ્રશ્ન નડે છે એ પ્રશ્નની ચર્ચા કરી। ચેમ્બર તરફથી રજૂઆત કરેલી એ રજૂઆતોની ચર્ચા કરી, એમની રજૂઆતો મુખ્યમંત્રીશ્રીએ સાંભળી અને ખૂબ જ પોઝિટિવ વલણ હતું। કઈ રીતે ગુજરાતને ગ્રોથ માટે લઈ જઈએ, કઈ રીતે ગુજરાતને વિકસિત બનાવતા જઈએ અને ગુજરાતને જે વિકસિત ભારતનો સંકલ્પ જોડે જોડી અને આગળ લઈ જવા માટે જે પણ નાની મોટી તકલીફો પડતી હોય એને કઈ રીતે દૂર કરીએ એની ઉપર ચર્ચાઓ થઈ। અને જે નવી ઉદ્યોગ પોલિસી આવી છે એના જે પોઝિટિવ મુદ્દા છે અને એને પણ જે વેલકમ કરી છે ઇન્ડસ્ટ્રી, એની ઉપર પણ ચર્ચાઓ થઈ। સંદીપભાઈ, જીઆઈડીસીના પણ અનેક પ્રશ્નો અત્યારે સામે આવી રહ્યા છે, ખાસ કરીને વરસાદી પાણીના ભરાવાથી માંડી અને લાઇટો જવી, જે સેમિકન્ડક્ટરની દિશામાં હવે આગળ વધી રહ્યું છે। સાણંદની પણ વાત કરીએ, શું ચર્ચા થઈ આ સંદર્ભમાં? જીઆઈડીસીમાં અમે જે રિજનલ બેઝ જીઆઈડીસીથી જીઆઈડીસીની ચર્ચા નથી કરી, કારણ કે અમે ગુજરાત એઝ એ હોલની ચર્ચા કરતા હતા અને અમે જે જીઆઈડીસીના જે પ્રશ્ન દરેક ઉદ્યોગકારોને આવે, ટેક્સના હોય કે ટ્રાન્સફરના હોય કે એવા પ્રશ્ન ઉપર વધારે ચર્ચા કરી। પણ તે છતાંય અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતે સુધારવું અને એમાં જીઆઈડીસી અને ઉદ્યોગકારોની પણ ભાગીદારી કરીને સુધારવું એની ઉપર ચર્ચા કરી। તો આ હતા સંદીપ એન્જિનિયર। મહત્વનું છે કે જે પ્રકારે અત્યારે સંદીપ એન્જિનિયરે કહ્યું છે, મુખ્યમંત્રી સાથે બેઠક કરી છે, રાજ્યના તમામ ઉદ્યોગોને લગતા જે પ્રશ્નો છે, ખાસ કરીને જીઆઈડીસીના પ્રશ્નો સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવી છે। કેમેરામેન રાહુલ જાદવ સાથે સોનલ નડકર, TV 13 ગાંધીનગર।